માધવપુરની એક યુવતીને લગ્નની લાલચ આપી 1.5 વર્ષ સુધી દુષ્કર્મ આચરવાની ઘટના બની છે, જેમાં પોલીસે ભાવનગરના એક શખ્સની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. માધવપુરમાં રહેતી અને અભ્યાસ કરતી 22 વર્ષીય યુવતીએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ ભાવનગરના ઋષિકેશ કિરીટ વ્યાસે લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે ઓળખાણ કેળવી હતી. ફરિયાદ અનુસાર માર્ચ 2025 થી જુલાઈ 2026 દરમિયાન આરોપી યુવતીને અનેક વખત જૂનાગઢની એક હોટેલ અને રાજકોટની એક હોટલમાં લઈ ગયો હતો, જ્યાં તેની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. યુવતીની ફરિયાદમાં વધુ આરોપ છે કે આરોપીએ તેના અંગત ફોટા લઈ સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી અને આ માનસિક રીતે હેરાનગતિ પણ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ગુનો નોંધી આરોપી ઋષિકેશ કિરીટ વ્યાસની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી છે. હાલ પોલીસે ઘટના સ્થળ તરીકે દર્શાવવામાં આવેલી હોટેલના સીસીટીવી ફૂટેજ અને આરોપીએ રજૂ કરેલા ઓળખપત્રો સહિતના પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાએ માધવપુર સહિત સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. માધવપુરમાં એક દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ છે. તો શું હકીકત છે અને કઈ રીતની આખી ઘટના? ગઈ તારીખ 28/7/2024 ના રોજ માધવપુર પોલીસ સ્ટેશન ખાતે માધવપુર પોલીસને એક પીડિતાની એવી ફરિયાદ હકીકત મળેલી છે, જેના આધારે માધવપુર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે દુષ્કર્મનો એક ગુનો દાખલ કરવામાં આવેલો છે. ફરિયાદની હકીકત જોઈએ તો સદર ગામના જે પીડિતા છે એમની જોડે એક ઈસમ નામે ઋષિકેશ વ્યાસ ભાવનગર નાઓએ મેડિટેશન કેમ્પમાં પરિચય કેળવી એમને લગ્ન કરવાની લાલચ આપી પોતાની વાતોમાં ભોળવેલા છે અને પીડિતાને લગ્ન કરવાની લાલચ આપી ભોળવી એમને વિશ્વાસમાં લઈ રાજકોટ અને જૂનાગઢ ખાતે અવારનવાર અલગ અલગ જગ્યાએ લઈ જઈ પીડિતાની ઈચ્છા વિરુદ્ધ પીડિતા સાથે શરીર સંબંધ બાંધી એમના જે અણછાડતા ન્યૂડ ફોટોઝ જે છે એ પાડી અને પછી વાયરલ કરવાની ધમકી આપી પીડિતાને જેમ તેમ પૂરી ગાળો બોલી આ કામના આરોપીએ ગુનો કરેલો છે. જે સંબંધની ફરિયાદ ગઈકાલે માધવપુર પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલી છે. કેટલા સમય પહેલા અને ક્યાં કારણોસર કોન્ટેક્ટમાં આવ્યા હતા અને હાલ અત્યારે પોલીસ દ્વારા કઈ દિશામાં અને શું તપાસ કાર્યવાહી થઈ છે? જી, આરોપી અને ફરિયાદી આશરે 1.5 વર્ષ પહેલા માર્ચ 2025માં એક મેડિટેશન કેમ્પથી એકબીજાના પરિચયમાં આવેલા હોવાનું અમને ફરિયાદમાં અને તપાસ દરમિયાન જાણવા મળેલ છે. હાલ માધવપુર પોલીસે સદર ગામના જે આરોપી છે ઋષિકેશ વ્યાસ એમની અટક કરેલા છે. આરોપીએ જે જગ્યાએ પીડિતાને લઈ જઈ દુષ્કર્મ કરેલું છે તે જગ્યાની અને એને લગત જે પણ કોઈ પુરાવાઓ છે ટેકનિકલથી માંડીને દસ્તાવેજી એ મેળવવાની કાર્યવાહી હાલ ચાલુ છે.